કેમ કે આજે આ શેરડીયું છે ને ભાઈ નાપ ચડવાની છે આપણે, તો આપણે બીજો ભાગ ચાલુ કરી દીધો છે. તો આમાં તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તો તમને જે આંબા દેખાય ને જા અહીંયા પેલા મારા બાપાની વાતો કરતા કે અમે અહીંયા રાયણું વીણવા આવતા ને અહીંયા કેરીયું ને એવું હોય, કેમ કે છે ને આ જે ડુંગરની કેરી ખાઈ નાખે એ અલગ જ હોય. તો આપણે તો આમાં ઓલા કરમદા જેવા કરમદા કહેવાય કે આંબરા કહેવાય કે આપણે એટલી બધી જાણકારી નથી. તો ભાઈ અમારે રાહુલભાઈની છે ને ભાઈ વાદરાનો સીન જીએ છે. હે ભાઈ વાદરામાં છો તમે આજે? ભાઈ તો છે ને વાદરા જે દેખાય ને વાદરું છે હેઠે નથી દેખાતું. જુનાગઢ જે દેખાય ને ભાઈ ત્યાં જ છે ઉપર પૂગવાનું. તો ભાઈ આમાં એક માણસ એવું છે એનું સીન નથી લેવું આપણે. આ હા મેચ જોઈને હોઈ ગયો તો કેમ કે રન આઉટ થયો તો. હેલો ગાઈઝ, કેમ કે ભાઈ છે ને આપણે અડધે પૂગી ગયા હતા ઉપર. તો ભાઈ છે ને ભાઈ તમને 3 વર્ષ પહેલા કોરોનો આવ્યો તો ખબર છે ને કેવો હતો એ? તો હું તમને એનો નમૂનો બતાવી દઉં કેવો કોરોનો હતો. તો ભાઈ કોરોનો આવ્યો હતો તો ભાઈ ડુંગરમાં આ વસ્તુ તમને જોવા મળી જતી હોય, કેમ કે આંબરા છે, કરમદા છે. તો આમાં કેરી પણ અત્યારે છે, જોવો તમે એમાં છે કેરી. આમાં તો દેખાતી નથી, ઉવારી ઝૂમ કરું. વાંદરા ખાઈ ગયા છે. તો ભાઈ તો વાંદરા કી છે ખબર છે? જાયરિયામાં અમારા અંદર કેરી ખાવા બહુ જોઈ છે ને આપણે છે ને ભાઈ કોરોનો લઈને જાય છે ઉપર. તો ભાઈ આપણે છે ને ઉપર મળશું, કેમ કે પગથિયા હોરિયા છે 3000 પગથિયા આપણે ચડી ગયા છે. તાપવા લઈ જવાના છે અટાણે. તો ભાઈ છે ને હવે હેઠા ઉતરી જાય છે. વરસાદ રહી ગયો છે, વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. તો આ કેરીને હંધા આઈલા નિરાય છે. આમ જોઈને તો આપણે વાતાવરણ છે ને 1 નંબર લાગે છે. તો ભાઈ હવે છે ને આપણે નીચે ઉતરતા ને આપણે આવું છે વિલિંગ ડેમે. તો અરવિંદભાઈ છે ને મોરલ ગાઈડ કરે છે અમને. જોઈ એમ કે ગાઈડ કરે છે. તો ભાઈ તમે પથ્થર જોયા છે કઈ? જોવો જરા, આ ઝાડવા અલગ જ હતું. હા આ ભાઈ દાતારનું ટૂરનું અમને ગાઈડ કરે છે, કેમ કે આપણે પેલી ફેર આવ્યા છે ને એટલે એમ. તો ભાઈ જો આ છે ને આપણે અહીં નીકળ્યા હતા, તો આપણે હેઠે થોડાક મળીએ. તો ભાઈ અમે છે ને ભાઈ થોડાક જંગલના રસ્તે આવેલા છે. જંગલના રસ્તે જાય ને તો એમાં એવું છે કે એમાં છે ને ભાઈ મસ્ત એવો નજારો મળે. તો અમારે દૈલી બેન ની છે ને 2-3 ફેરવા બધું હાલેલા છે નહીં? અમારે આ તો છે ને ભાઈ દર ગુરુવારે આવે. દર ગુરુવારે હો ભાઈ. હા તો ભાઈ તો તમને નજારો બતાવવામાં આવે ને તો તમને આમાં હેઠેથી આમ જુનાગઢનો જે નજારો જોવા મળે ને ભાઈ જાતા હોય તો અહીં અલગ જ મળે. આવતીકાલે ભાઈ વરસાદ હતો એટલે કઈ બહુ ખાસ મજા નથી આવી. તો એ બ્લોક છે ને ભાઈ થોડોક પેલા પડશે પછી જો તમે. તો જે દાતારનું મંદિર છે ને એ ઉપર છે, દેખાય ત્યાં. તો આપણે થોડાક થાય ખાય છે એટાણે એટલે થોડુંક નબળું બોલીએ રહ્યા. આમાં અમે આવેલા છે એવું લેવા ખબર છે? આમાં છે ને પેલું ખાવાનું ગોતું આવ્યા છે અમે. ભૂખા થયા છે એટાણે. આમાં જે ઓલા શું કહેવાય ભાઈ આમાં ભાઈ? હલો ભાઈ જો મળી ગયા છે આપને. તો જી ભાઈ જી છે ને એ આ ખાવાનું છે. આ જે દેખાય ને કાળા ક્યાં જો ભાઈ કેવલભાઈ તોડે છે. લે તો ભાઈ જો ઈ છે ને ભાઈ ખાવા હાટવામાં આવ્યા છે અને ખાવાના લાવો ભાઈ. તો ભાઈ જી આ વસ્તુ છે ને એ ખાવા હાટવામાં આવ્યા હતા. હજી પણ બે જ છે અત્યારે, વરસાદ નું હોય નહીં ને. હા તો ભાઈ વરસાદ નું છે ને આમાં રાયણું એવું બધું મળે એટલે મેં આ રસ્તે થોડાક આવેલા. આ રસ્તે છે ને સીડી છે, હું થોડોક આ રસ્તો લીધો છે. તો ભાઈ થોડાક આપણે આગળ મળીએ, કેમ કે પછી આ એકને સીન તો નહીં મજા આવે કોઈને.
કેમ છે ડેમ ભર્યો કેવો ડેમ છે? કેવો ડેમ છે? હાલો કઈ ના પોતું બિલિંગ વિલિંગ એટલે ચર્ચ માં આવી જાય ખર્ચ મારજો સબસ્ક્રાઇબર વિલિંગ ડેમ જુનાગઢનો. તો ભાઈ છે ને કમ્પ્લીટ પૂગી ગયા આપણે હેઠા. ક્યાં શું છે? મસી છે મગેર હે ક્યાં મગેર મગેર વારે વારે ક્યાં એ મારે જો જો આવે જો આવે. જો આવે આવે નથી આવતી આવે હે અને નીચા ઉતરી ગયા છે એ કેમ કે વિલિંગ ત્યાં ગયા હતા ત્યાં પબ્લિક બહુ હતી તો ખાલી ત્યાં ભાઈ આપણે મ્યુઝિક જ નાખવાના છે કે રીતનું છે. તો છે ને ભાઈ આપણે બ્લોગ પૂરો કરીએ અહીંયા કેમ કે ભાઈ બ્લોગ જાદો બની ગયો 2 બ્લોગ બની જશે. તો બધાને જય માતાજી કહેવાય છે શું કે કહેવાનું છે એટલે હું શું કહું તું શું કે થાકી ગયો શું કે તું? પડું હોઉં જો જો જરા એ. તો દૈલી બેન ની જો જરા. રિક્ષાની રાહ જોઈએ છે ઘેરે પૂરીને ભાઈ આવી તો ભાઈ જય માતાજી.